70-30% મારો અનુભવ છે કે યુકે આવવું જોઈએ કે ના આવવું જોઈએ. ઇન્ડિયામાં તમે લોકો 70,000 થી 80,000 રૂપિયા મંથલી જો કમાઈ શકતા હોય ને તો યુકે સાચે કહું છું કે તમારે લોકોએ ના આવવું જોઈએ. મોસ્ટલી એક રીઝન એવું છે કે યુકેમાં જોવા જઈએ ને, પહેલું તો હેલ્થની દ્રષ્ટિએ અહીંની જે હેલ્થ કેર સિસ્ટમ છે એકદમ બકવાસ છે. ઇમરજન્સી હોય તો તમારે 5 થી 6 કલાકનું વેઇટિંગ હોય, એ વેઇટિંગમાં ઊભું રહેવું પડે. એના કારણે મને અહીંયાની હેલ્થ કેર સિસ્ટમ તો બિલકુલ ગમી જ નથી. મોંઘવારીની દ્રષ્ટિમાં જોઈએ તો યુકેનું તમે સેવિંગ કરી જ નહીં શકતા. જે લોકો અહીંયા 15-20 વર્ષ પહેલાં આવી ગયા છે અને સારી એવી જોબ અને સારા એવા એક્સપિરિયન્સ સાથે ઊંચી પોસ્ટ ઉપર જોબ કરે છે ને, એ લોકો અત્યારે કંઈક ને કંઈક દ્રષ્ટિથી સારું એવું કમાય. અત્યારે એ લોકો પાસે પોતાની પ્રોપર્ટી થઈ ચૂકી છે, એટલા માટે એ લોકો અત્યારે સારી રીતે સર્વાઈવ કરી શકે છે. પણ જે નવા સ્ટુડન્ટ્સ અત્યારે અહીંયા આવે છે, સ્કિલ વર્કર પર આવે છે, લોટરી મોબિલિટી વિઝા સ્કીમમાં દ્વારા અહીંયા આવે છે, એ બધા જ લોકોને અત્યારે અહીંયા સર્વાઈવ કરવું તો એટલું અઘરું થઈ ગયું છે મિત્રો, કે જેટલી કમાણી નથી એટલા અહીંયા રેન્ટ, ટેક્સ અને જે બિલ્સ હોય છે એ બધું ભરવામાં જ એમની પોતાની કમાણી જતી રહેતી હોય છે. જે લોકો પૈસા ખર્ચીને યુકે આવ્યા છે એ લોકો પાસે અત્યારે બીજું તો એવો કોઈ આધાર જ નથી રહ્યો કે પોતે પૈસા ભેગા કરી શકે. આ બધા રીઝન છે જેના કારણે હું આવી વાત કરી રહ્યો છું કે એ કરતાં ઇન્ડિયામાં જો તમે 70-80 હજાર રૂપિયા મંથલી કમાઈ શકતા હોય ને તો યુકે ના આવવું જોઈએ. અને સોશિયલ લાઈફ જોવા જઈએ ને તો યુકે કરતાં ઇન્ડિયાની ઘણી જ સારી છે કે તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે બધાની સાથે હળીમળીને રહી શકો છો. ત્યાં ઇવેન્ટ, મેરેજ કે કોઈ બી વસ્તુમાં તમે ભાગ લઈ શકો છો. જ્યારે અહીંયા તમારું બસ એક જ કામ હોય છે, સવારે ઉઠવાનું અને જોબ માટે ભાગવાનું. જે લોકો નવા આવ્યા છે એમની માટે સ્ટુડન્ટમાં વિઝામાં આવે છે, એ લોકોએ પોતાની કોલેજ માટે જવાનું અને પછી જોબ શોધવા નીકળી જવાનું. એટલે દિવસ ક્યાં પૂરો થઈ જતો હોય છે એ તો ખ્યાલ જ નહીં રહેતો. અને અત્યારે શિયાળો ચાલે છે, બરાબર, વિન્ટર ટાઈમ. તો વિન્ટર ટાઈમમાં અહીંયા આગળ કેવું હોય છે કે 3, 3:30, 4 વાગે અંધારું થઈ જ જતું હોય છે મોસ્ટલી. એના કારણે દિવસ બહુ ટૂંકા હોય છે. અને મોસ્ટલી તમે ક્યાંય જોબ શોધવા જાઓ ને તો તમને આઈડિયા હશે કે આપણે અંધારું થાય કોઈ બી જગ્યાએ જોબ શોધવા જઈએ તો એ ટાઈમે કોઈ સરખો રિપ્લાય આપતા નથી હોતા. એટલે મેઇન જે જોબ શોધવાનો પણ ટાઈમ હોય છે ને એ પણ શોર્ટ ટાઈમ હોય છે. હવે જેટલા બી સ્ટુડન્ટ અહીંયા સપ્ટેમ્બર ઇન્ટેકમાં આવે છે ને એ બધા ફેસ કરતા જ હોય છે કે એમને ટાઈમ, જે દિવસનો ટાઈમ હોય છે એ ઘણો ઓછો મળે છે અને એમાં પણ એમને કોલેજ જવાનું હોય, તો એમની પાસે જોબ શોધવાનો તો ટાઈમ રહેતો જ નથી હોતો. કે જે લોકો સ્કિલ વર્કર વિઝા પર અહીંયા આવે છે એમાંથી ઘણા લોકો સાથે ફ્રોડ પણ થાય છે કે અહીંયા આવ્યા પછી એ લોકોને ખબર પડે છે કે એ જે કંપનીનું સ્પોન્સરશિપ લઈને આવ્યા છે એ કંપની એક્ઝિસ્ટ જ નથી કરતી હોતી. યા તો એ કંપનીના લાયસન્સ અમુક ટાઈમ માટે અપ્રૂવ થાય છે અને જ્યારે માણસ અહીંયા આવી જાય ત્યાં સુધીમાં તો એ કંપનીના લાયસન્સ, જે સ્પોન્સરશિપ લાયસન્સ હોય ને એ ઉડી જતા હોય છે. અને એના કારણે જે લોકોએ વિઝા લઈ અને અહીંયા કંપનીમાં, જે કંપનીમાં કામ કરવાનું હોય એ કંપની સિવાય બીજી કોઈ કંપનીમાં કેશ ઇન હેન્ડમાં જોબ કરવી પડતી હોય છે. એટલા બી લોકો યુકેમાં કેશ ઇન હેન્ડ જોબ કરે છે. ખાસ કરીને અત્યારે જે સ્ટુડન્ટ્સ આવે છે કે જે ટુરિસ્ટ વિઝા પર અહીંયા આવીને થોડોક ટાઈમ જે બી પોતાનો ખર્ચો કાઢવા માગતા હોય કે અહીંયા રોકાઈ અને સેટલ થવા માગતા હોય, એ સિવાય જે સ્કિલ વર્કર વિઝા પર આવે છે એમને પાર્ટ ટાઈમમાં પણ બીજે ક્યાંય જોબ કરવી હોય તો એ લોકોને કેશ ઇન હેન્ડમાં જોબ કરવી પડતી હોય છે. તો એ લોકોને અહીંયા શોષણનો સામનો તો કરવો જ પડે છે મિત્રો. અને શોષણ પણ કોણ કરે છે ખબર? જે અહીંયા પહેલેથી સેટલ થઈ ગયેલા આપણા ગુજરાતી ભાઈ બહેનો હોય છે કે જે લોકો વર્ષોથી અહીંયા યા તો 10-15 વર્ષથી અહીંયા હોય અને એ લોકોને કંઈ ને કંઈ કંપની હોય યા તો કંઈકનું કંઈક પોતાનો સ્ટોર લઈ લીધો હોય, એ લોકો ઓછો પગાર આપવા માટે થઈ અને કેશ ઇન હેન્ડમાં લોકોને જોબ પર રાખતા હોય, બરાબર. હવે આ લોકો શું કરે છે કે અહીંયા આગળ મિનિમમ વેજીસ જે છે એ 18 થી લઈ અને 20 વર્ષના જે છોકરાઓ હોય, છોકરીઓ હોય, એમને એક રેટ એવો હોય છે કે 10 પોઈન્ટ સમથિંગ રેટ હોય છે અને 20 વર્ષથી ઉપર જે છોકરાઓ હોય એ લોકોને 12.85 યા 25 જેવો રેટ હોય છે. તો એના કરતાં અડધા પગારે જોબ પર રાખતા હોય છે. અને હાલમાં યુકેની જે સિચ્યુએશન છે એમાં માઇગ્રન્ટની સંખ્યા એટલી બધી વધી ગઈ છે ને કે જેના કારણે અત્યારે જોબો મળતી નથી. અને એ વસ્તુનો લાભ લઈ અને અહીંયા જેટલા બી લોકો એકબીજાને જોબ આપતા હોય છે, જોબે રાખતા હોય છે, એ બધાનો મોસ્ટ એક જ વસ્તુનો આધાર હોય છે કે એ બધા લોકો ગમે એમ કરીને 4 થી 5 પાઉન્ડની અંદર તમને જોબની ઓફર કરે છે. પહેલાં શરૂઆતમાં એમ કે તમે એકવાર સ્ટાર્ટ કરો, તમે શીખો, તમારે અનુભવ નથી તમારી પાસે, તો એ દ્રષ્ટિથી તમે અહીંયા કોઈ પણ માણસ જોબ તો સ્ટાર્ટ કરી દે છે. પછી વર્ષ, 1.5 વર્ષ સુધી એ માણસ એવું વિચારીને જોબ કર્યા કરે છે કે ભાઈ આજે મારો પગાર વધશે, નેક્સ્ટ મંથમાં મારો પગાર વધશે, નેક્સ્ટ મંથમાં પગાર વધશે, પણ આખરે પગાર વધતો હોતો નથી. હવે ઘણો નાનો એવો, માન લો કે 6 મહિનાનો, 1 વર્ષનો એવો એક્સપિરિયન્સ જેની પાસે થઈ ચૂક્યો હોય છે, એ લોકો શું કરે છે કે એ જોબ છોડી દેતા હોય છે અને બીજી કોઈ જોબ શોધે છે. હવે એ જોબ શોધવામાં જ્યારે એક્સપિરિયન્સ આવે ને તો પણ પગારની મર્યાદા તો 6 પાઉન્ડથી ઉપર જતી નથી હોતી. આ જે 4-5 પાઉન્ડ યા તો 6 પાઉન્ડની વાત કરું ને, 1 કલાકની રીતે ગણતરી કરીએ છીએ, પણ 6 પાઉન્ડની ગણતરી જો તમે કરતા હોય કલાકે કે બહુ સારો છે, ઇન્ડિયાની દ્રષ્ટિએ કન્વર્ટ કરીને તમે જુઓ તો 650 રૂપિયાની સમથિંગ, 100 અત્યારે 120નો ભાવ છે તો તમે કાઉન્ટ કરી લેજો
તો એ દ્રષ્ટિથી બહુ સારો કહેવાય કે 1 કલાકના આપણને આટલા રૂપિયા મળે છે. તો હકીકત શું હોય છે કે એક ઇન્ડિયા જ્યારે પૈસા આપણે ટ્રાન્સફર કરીએ તો હોમ કન્ટ્રીમાં ટ્રાન્સફર કરીએ ને ત્યારે એ ટ્રાન્સફર થાય છે, પણ અહીંયાની જે કોસ્ટ ઓફ લિવિંગ છે ને તે દ્રષ્ટિથી જોવા જઈએ તો અહીંયા તમે 40થી 50 કલાક કામ કરો એક વીકમાં અને એનાથી વધારે કોઈ કલાકો આપતું પણ નથી હોતું. તો એ કલાકોની અંદર તમે 6 પાઉન્ડ લેખેની ગણતરી કરો તો એટલામાં તમારે સર્વાઈવ કરવું રિયલમાં બહુ અઘરું થઈ જતું હોય. એટલે આર્થિક રીતે તમે જોવા જાઓ તો એક રીતનું તો સ્ટ્રગલ થાય છે, પણ એની કરતાં જે તમારું મનમાં હોય છે ને કે ભાઈ મારે હું ઇન્ડિયાથી જે પૈસા ખર્ચો કરીને અહીંયા યુકે આવ્યો છું અને મારે એ બધા પૈસાને ભેગા કરી પાછું મારે દેવું પણ ચૂકવવાનું છે, અહીંયા સર્વાઈવ પણ કરવાનું છે, અહીંયા રહેવા માટે સર્વાઈવ કરવા માટે તમારે રેન્ટ ચૂકવવાનું હોય, તમારા બસના ભાડા કે જે ટ્રાવેલ યુઝ કરતા હોય પબ્લિક ટ્રાન્સપોર્ટ એનું રેન્ટ પણ કાઢવાનું હોય, બરાબર. ત્યાર પછી મિત્રો સાથે ફરવા ગયા હોય કે નાના મોટા કંઈ ખર્ચા કરતા હોય તો એ બધું મેનેજ કરતાં છેલ્લે જોવા જઈએ ને તો કશું જ વધતું નથી. માંડ 25, 30, 50 પાઉન્ડ વધે છે અત્યારે. જેટલા બી લોકો અહીંયા કેચિનેટમાં જોબ કરે છે ને એમાં 90% માણસો બધા જ સ્ટ્રગલ કરે છે. એક વાત અલગ છે કે જે 2 જણા આવ્યા હોય, હસબન્ડ વાઈફ આવ્યા હોય, લઈને આવ્યા અને એક ઘરમાં 2 થી 3 જણા જો કમાનાર હોય તો એ લોકોને પણ કંઈક ને કંઈક અંશે બીજા ખર્ચા વધી જતા હોય છે. તમે જોવા જાઓ ને તો થોડા ઘણા પૈસા બચી શકતા હોય છે, પણ જે સિંગલ આવેલા હોય છે એ લોકોને સર્વાઈવ કરવું તો લોઢાના ચણા ચાવવા જેવું છે. એ દ્રષ્ટિથી હું તમને કહું કે જો તમે ઇન્ડિયામાં 70-80 હજાર રૂપિયા કમાઈ શકતા હોય મંથલી તો વેલ એન્ડ ગુડ છે. ઇન્ડિયામાં અડધી રાત્રે પણ ઊભા થઈ અને કોઈ પણ જગ્યાએ જવું હોય તો તમે ટ્રાવેલ કરી શકો છો. ઇન્ડિયા એટલું સેફ છે કે તમારી પર કોઈ જાતનો હુમલો નથી થતો કે કોઈ જાતનું તમને લૂંટી નથી લેતું. ઇન્ડિયામાં કોઈ એવા એરિયા છે જેને છોડીને એ એરિયા સિવાય તમને કોઈ આવું રોબ કરવાનું કોઈ તમારી માટે વિચારી ના શકે. જ્યારે અહીંયા યુકેમાં નાનો મોટો કોઈ સારી એવી બ્રાન્ડનો મોબાઈલ લઈને તમે નીકળ્યા હોય કે તમારા હાથે ઘડિયાળ હોય યા તો કોઈ કેમેરો હોય યા કોઈ બી વસ્તુ તમારી સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો તમારી સાથે કોઈ જોઈ લે ને તો સમજી લેવું કે તમે લૂંટાવાની ફિરાકમાં છો. હાથે કરીને લૂંટાય છે અને ખાસ કરીને જે નવા સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે ને એ લોકો સૌથી વધારે લૂંટાતા હોય છે આમાં. કારણ કે ઘણા એવા સ્ટુડન્ટ શું કરે છે કે રાત્રે ફરવા નીકળી જતા હોય અને મોબાઈલથી ફોટા પાડતા હોય યા તો કાનમાં ઇયરફોન ભરવી અને ફ્રેન્ડ સાથે વાત કરતા હોય યા તો વિડીયો કોલ પર બધાને જે લોકો જ્યાં ફરતા હોય ત્યાં બતાવતા હોય બધું. તો એવી દ્રષ્ટિમાં શું થાય છે કે અહીંયા મોબાઈલ સ્નેચર્સ તમે જુઓ ને તો અત્યાર વગરની દ્રષ્ટિએ વધી ગયા છે. લાસ્ટ યર અહીંયા 2025માં એક વર્ષની અંદર 80,000 મોબાઈલની ચોરી ઘટના બની છે. એમાં જે આ ક્રાઇમ રેટ છે ને અત્યારે એ હાઈ લેવલ પર છે. જેટલું તમે વિચારી ના શકો એ દ્રષ્ટિથી અહીંયા ક્રાઇમ રેટ વધતો હોય છે. તમે એકલા સાંજ પડે કંઈ જઈ ના શકો. એના કરતાં તો સારું છે કે આપણે ઇન્ડિયા કે કોઈ જાતનો ક્રાઇમ નથી. આમ દ્રષ્ટિ જોવા જઈએ તો બધાને એવું લાગે છે કે ઇન્ડિયામાં ભ્રષ્ટાચાર વધારે છે. નો ડાઉટ ભ્રષ્ટાચાર. તમારે કોઈ ઓફિસમાં કામ કરાવવું હોય ગવર્મેન્ટ ઓફિસમાં તો ત્યાં તમારે પૈસા આપવા પડે છે, પણ અહીંયા યુકેમાં એવું નથી. ભ્રષ્ટાચાર નથી પણ ક્રાઇમ રેટ સૌથી વધારે છે. આમ જોવા જઈએ તો કોઈ માણસ એકલો ફરવા ના નીકળી શકતો હોય તો એવી દ્રષ્ટિએ તમે વિચારો કે તમે તમારી છોકરી કે તમારી વાઈફ કે એ લોકોને જો અહીંયા યુકેમાં એકલા રહેવા મોકલતા હોય તો 50% તો મગજમાં ટેન્શન રહેતું જ હોય છે. અહીંયા મારો છોકરો આવી ગયો છે, બરાબર, તો હું અહીંયા એના રોજ અવારનવાર એને ગાઈડ તો કરતો જ રહું છું કે બેટા આટલા વાગ્યા પછી તારે ઘરની બહાર નહીં નીકળવું, યા તો જ્યાં બી ગયો હોય ત્યાં મોબાઈલ સાચવીને રાખો યા ઘડિયાળ કે જે બી વસ્તુ હોય તે પહેરેલી વેર કરેલી એ બધાની ઉપર તારે કંટ્રોલ રહેવું જોઈએ અને એ બધી જ વસ્તુ સાચવી અને મૂકી દેવી પડે. અત્યારે તમે જુઓ ને તો શિયાળો છે, બરાબર, તો સાંજે 8 વાગ્યા પછી તમે મોબાઈલ ખિસ્સામાંથી બહાર નથી કાઢી શકતા. એવી સિચ્યુએશન અત્યારે યુકેની છે. અને આ બધું થયું સાથી કે અહીંયા યુકેમાં જે માઇગ્રન્ટની જેટલી સંખ્યા વધી ગઈ છે એ પ્રમાણે એ લોકો પાસે ઇન્કમ નથી. અને ઘણા એવા સમુદાયના લોકો છે, ઘણા અમુક દેશોના લોકો છે એ ખાલી ચોરી ઉપર નિર્ભર રહેતા હોય છે. તો એ રીતના સંજોગોમાં જોવા જાય ને તો યુકે એટલું સેફ નથી લાગ્યું મને. આજે મારે 4 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષની અંદર મારો જે અનુભવ હું કહું તમને તો એ અનુભવ પ્રમાણે હું આ વાત તમારી સાથે કરી રહ્યો છું. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. યુકેની જે સ્ટ્રગલિંગ લાઈફ જે લોકો ઇન્ડિયાથી યા અધર કન્ટ્રીથી યુકેમાં આવે છે લંડનમાં, અને જે સ્ટુડન્ટ્સ અહીંયા યુકેમાં પોતાનું ફ્યુચર બનાવવા માટે આવવા વિચારે છે ને એ લોકો માટે તો ખાસ એ આ મારા વિડીયો જે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે કે તમારા જે બાળકો છે એના યુકે મોકલતા પહેલાં તમારે એમને શું ગાઈડ કરવા, કેવી રીતે ટ્રીટ કરવા, એમને કેવી ટ્રેનિંગ આપવી, એ બધું જ તમને હું ધીરે ધીરે આવનારા વિડીયોમાં પણ હું એની વિશે સમજાવતો રહીશ અને તમને ગાઈડ પણ કરતો રહીશ કે જો તમે આવનારા ફ્યુચરમાં તમારા છોકરાઓને જો યુકે મોકલવા માગતા હોય તો એ લોકોને તમારે શું ગાઈડ કરવું, એ લોકોને અહીંયા જો સારી જોબ અપાવી હોય તો તમારે શું કરવું, એ બધું હું તમને લગભગ નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે શેર ચોક્કસથી કરીશ. હવે અત્યારે આ વિડીયો 13 થી 14 મિનિટનો થઈ જવા આવ્યો છે, તો વિડીયોને વધારે કરતો આપણે પછી નવા વિડીયોમાં નવેસરથી વાત કરીશું. અને અત્યારે આ વિડીયો અહીંયા જ પૂરો કરું. સાથે મારા જે બીજા એક્સપિરિયન્સ છે અહીંયા એ એક્સપિરિયન્સ વિશે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસથી વાત કરીશું. મળીએ, બરાબર મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો.